એવરીબડી ગુડ આફ્ટરનૂન નહીં ગુડ ઇવનિંગ ગુડ રોંઢો કહીએ અમે ગુજરાતીમાં તો ભાઈ અત્યારે તો 5:30 વાગ્યા છે. બ્લોગ થોડોક લેટ ચાલુ કર્યો છે, થોડોક વધારે પડતો લેટ ચાલુ કર્યો છે બાય ધ વે આજે. અરે બસ જો કાલ તો સ્કૂલ કાલથી સ્કૂલ ચાલુ. 4 દિવસનું મિની વેકેશન હતું એ પતી ગયું. જે બિલકુલ હવે ઘી પડશે બળ પડશે સ્કૂલ જવામાં, પણ ના સ્કૂલ જવામાં મજા આવે બટ કેમ કે બધા ફ્રેન્ડ્સ હોય ને એટલે. ઈ ભાઈ કેમ જાતી જાઉં છું ધીરે ધીરે ને. અત્યારે તો જો મમ્મી રસ બનાવે છે. તો બોલ. તો રસ બનાવવાનો છે આજે. હમણાં કેટલા દિવસથી નતો બનાવ્યો રસ, એટલે આજે રસનો પ્રોગ્રામ છે. શાક ને રોટલી ને એવું તો હોય જ, ખીચડી. યા કેટલા ટાઈમ થી રસ નથી ખાધો. બહુ ઘણા ભાજી બનાવે ને પછી તો ખાધો જ નથી રસ. રસ તો બહુ જ ભાવે. રસ ઇસ તો રસ એમ હોય. અત્યારે તો જો બે મારા ભાઈ બેન ટ્યુશન ગયા છે. જસ્ટ એમને બેઠી હતી, હું એડિટિંગ કર્યું હતું હમણાં. નોર્મલ એડિટિંગ કરી હતી આજના બ્લોગ માટે. એટલે તો હું તો જો તો ઓજી શો તારક મહેતા જોઉં છું. હું જોતી નહોતી, હું એમને બેઠી હતી પણ મારી બેન ટ્યુશન પેલા ગઈ ને એની પેલા ટીવી ચાલુ કરતી ગઈ તો પછી મેં તો રાત જાવ એપિસોડ પતાવશું બીજું શું. યા ગાઈસ તો હમણાં નવું માઇક આવ્યું છે ને મારું, એટલે થોડુંક વધારે દીદી ને અંદર થી કીડી કરતી હશે હમણાં. પણ જાય હેઠો. બે તુફાન અત્યારે ટ્યુશન થી આવી ગયા છે. બે અત્યારે તો આવી અડધી કલાક થઈ ગયા ભાઈ. હોમવર્ક પણ કરી દીધું. એકે તો પાછું બીજું નવું એપિસોડ ચાલુ કરી દીધું છે. આપણે અત્યારે જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી નથી દેખાતી. મમ્મી ઓ મમ્મી ઇસ્ત્રી કરે છે. શું હું એડિટર છું. ચેનલ ને મેનેજ કરવા વાળી પણ હું જ છું. કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય તો જો ઇન્ટ્રો તો હું સવારમાં આપી જાય, બટ પછી નો જો હું સ્કૂલ લેની હોય ને એની પછી મારું મમ્મી બ્લોગ ઉતારશે ગાઈસ. યસ કેમેરો જશે મોટી બેન પાસે. આપણે લેશું ઇન્ટરવ્યુ લેવું તમ તારે. પણ આજ કેમ ઇસ્ત્રી કરશો તો પપ્પાને કપડા આપણે દઈને જ દેતા ઇસ્ત્રી કરવા. કાલ લઈ જાય પપ્પા. સરસ. હું તો મારું કેનવાસ ગોતું, મારું કેનવાસ ખોવાઈ ગયું. મારું કેનવાસ જ ખોવાઈ ગયું છે અત્યારે સ્પાઈડરમેન વાળું. તે જોયું છે મારું સ્પાઈડરમેન વાળું કેનવાસ ક્યાં છે? હા દિખાવ બે. તું પેલા કેનવાસ ગોત પછી ગાઈસ ને બોલાવજે. મારું કેનવાસ ખોઈ નાખ્યું છે. લાઈટ તારી બેગ જોવા દે તો. યસ બેગ. શું ભાઈ મારું કેનવાસ લઈ લીધું. કેમ કે સ્પાઈડરમેન વાળું છે ને બહુ ગમતું ગયું છે એટલે એને લઈ લીધું. હા યા ઈ જ વાળું. લે તું કેનવાસ લઈ ગયો તો મારું કે ક્યાં? મારું કેનવાસ ક્યાં? જો તારી પાસે કેનવાસ નીકળો ને સીવડા. કેનવાસ તે છેલ્લે મમ્મીને દેખાડ્યું તું પછી ક્યાં મૂક્યું તું?
આમ જોતો ઓલા સોફા પાછળ પડી ગયો છે. મારું ખાલી છે, કોઈ ખાધું નથી. ગાઈસ મારું કેનવાસ ખોવાય અત્યારે નથી મળતું. કાંઈ વાંધો નહીં, મળી જાય પછી. સોફા પાછળ જોયું ક્યાંય નથી. ઓકે તો ગાઈસ અત્યારે ડિનર ચાલી રહ્યું છે. ડિનરમાં આજ મમ્મીએ બનાવ્યું છે દૂધીનું શાક, કેરી અને રસ, કેરીનો રસ, રોટલી, છાશ ને પાપડ, ખીચડી. દૂધીનું શાક એકદમ રસાળ છે. તો 2 રોટલી ચોળીને જો જમવાની છું. મારું ડિનર તો સેટ છે. 2 રોટલી ચોળીને દૂધીનું શાક ને વાટકો રસ. ગાઈઝ આજના બ્લોગ માટે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અત્યારે તો જો દૂધ ગરમ થાય છે, હું ઊભી છું દૂધ ગરમ થાય એટલા માટે. કાલથી તો સ્કૂલ જવાનું. એક સાથે એમ ખુશી થાય છે કે હા કાલ સ્કૂલ જવાનું. એક સાથે એમ થાય છે સ્કૂલ જવાનું, વહેલું ઉઠવાનું. તમારું શું કેવું? તમારું શું કેવું? મારે પણ જો કાલથી 4:30 ઉઠી જવાનું ડેઈલી. અને મારું તો ફિક્સ હવે થઈ ગયું. તો મેં હમણાં રજા હતી ને 4 દિવસ, એટલે 5 વાગે ઉઠતી હતી. બાકી તો 4:30 મારે કાલે રોજે 3 ટિફિન હોય. એ તે છોકરા માટે ના જોઈએ, પણ તોય બનાવવાનો તો ડેલી તૈયાર તો કરવા પડે સ્કૂલે જવા. એટલે કાલથી 4:30 નું રૂટીન ચાલુ. બટન ઓન, સ્વિચ ઓન. એવું નહીં ભાઈ, જો હું મારા ભાઈ જોડે જઈએ અને હું આવીએ ને ઘરે રિટર્નમાં, તો હું મારા બેન જોડે આવીએ એમ. હું વચ્ચે હલવાઈ ગઈ છું. સારું ગાઈસ, મળીએ બીજા વ્લોગમાં. બાય.